નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. રાજપીપળા હરસિદ્ધિ માતાજીના મંદિરની બહાર કમ્પાઉન્ડમાં લારી ગલ્લા હટાવતા ધારાસભ્ય ચૈતર વસાવાનું નગરપાલિકા કચેરીમાં હલ્લાબોલ. ધારાસભ્ય ચૈતર વસાવા લારી ગલ્લાવાળા સાથે રેલી લઈ પાલિકા કચેરી પર પહોંચ્યા. પોલીસે પાલિકા બહાર કોર્ડન કરી ટોળાને અટકાવ્યા. ધારાસભ્ય અને પોલીસ વચ્ચે ઘર્ષણ. પાલિકા સત્તાધીશો વચ્ચે ચેમ્બરમાં લાંબી ચર્ચા બાદ સમાધાન કરાવ્યું. ગુરુવાર સુધીમાં ફેન્સિંગ કરી પુનઃસ્થાપિત કરવાની ખાતરી આપતા મામલો ઉઠાડી પડ્યો. ગુરુ હરિપ્રસાદ સ્વામીજીના 91માં પ્રાગટ્ય દિન અને પ્રગટ ગુરુ હરિપ્રબુદ્ધ સ્વામીજીના 72માં પ્રાગટ્ય દિન નિમિત્તે હરિપ્રબોધન યુવા મહોત્સવની ભવ્ય ઉજવણી. ભરૂચમાં 1.5 લાખથી વધુ ભક્તોના મહેરામણની ઉપસ્થિતિમાં હરિપ્રબોધન યુવા મહોત્સવની શિસ્તબદ્ધ ઉજવણી. દેશ વિદેશથી પધારેલ ભક્તો તથા આમંત્રિત મહેમાનોની હાજરીમાં સ્પિરિચ્યુઅલ મ્યુઝિકલ કન્સર્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભક્તિ નૃત્ય જેવા વિવિધ ભક્તિપૂર્ણ કાર્યક્રમોનું અદ્ભુત આયોજન. મહોત્સવ નિમિત્તે થેલેસેમિયા પીડિત બાળકોની સેવાર્થે બ્લડ ડોનેશન કેમ્પ અંતર્ગત 5000 યુનિટ બ્લડ એકત્ર કરાયું. ઔદ્યોગિક અકસ્માતોના બનાવમાં કડક કાર્યવાહીની કોંગ્રેસની માંગ. આવેદનપત્ર પાઠવી તાળાબંધીના જલદ કાર્યક્રમોની ચીમકી ઉચ્ચારી. ભરૂચના સગુન બંગલોઝના 2 મકાનને નિશાન બનાવતા તસ્કરો. બંનેમાં મળી પોણા 2 લાખથી વધુનો હાથફેરો. ભરૂચમાં પાલિકાએ ઓવરબ્રિજ પર સુરક્ષા માટે તાર લગાવ્યા. ઉત્તરાયણ પર્વ નિમિત્તે વાહન ચાલકો અને રાહદારીઓની સુરક્ષા માટે પાલિકાનો પ્રયાસ. ચોથીદરા ગામે નર્મદા નદીમાં ગેરકાયદેસર રીતે કરેલ ખનનનો દંડ વસૂલવા અને બરોડા જિલ્લાની લીઝોમાંથી રેતીનું વહન ભરૂચ જિલ્લાના ગામમાંથી બંધ કરાવવાની ગ્રામજનોની માંગ. રાજપીપળા હરસિદ્ધિ માતાજીના મંદિરની બહાર કમ્પાઉન્ડમાં 2 દિવસ પહેલા રાજપીપળા નગરપાલિકા સત્તાધીશોએ લારી ગલ્લા હટાવતા વિવાદ સર્જાયો હતો, જેને કારણે 15 જેટલા લારી ગલ્લા હટાવી દેતા આ લોકોની રોજગારી છીનવાઈ જતા બેરોજગાર બની ગયા હતા. જોકે ત્યારબાદ આ લોકોની રોજગારી છીનવાતા સ્થાનિકોની મદદે ધારાસભ્ય ચૈતર વસાવા આવ્યા અને ધારાસભ્ય ચૈતર વસાવા જનસમર્થન સાથે લારી ગલ્લાવાળાઓ સાથે રાજપીપળા હરસિદ્ધિ માતા મંદિરે પહોંચ્યા અને ત્યાંથી માતાજીના દર્શન કરી આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી રેલી સ્વરૂપે ચાપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે રાજપીપળા નગરપાલિકાની કચેરીએ પહોંચી ત્યારે પોલીસ પાલિકા બહાર કોર્ડન કરી ટોળાને અટકાવતા ધારાસભ્ય અને સ્થાનિકો બધાએ રજૂ કરવા જતા જીદ પકડતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું અને રજૂઆત કરવા 10 વ્યક્તિઓ જવા કહ્યું ત્યારે પોલીસ અને પ્રજા વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો સર્જાયા. આ બાબતે ભારે રકઝક બાદ ચૈતર વસાવાના કાર્યકરોને અંદર જવા દેવામાં આવ્યા અને પોલીસ બંદોબસ્ત વચ્ચે નગરપાલિકા પ્રમુખના ચેમ્બરમાં આસિસ્ટન્ટ કલેક્ટર મુસ્કાન ડાગર અને નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ સાથે ચર્ચા થઈ હતી. તેમાં આસિસ્ટન્ટ કલેક્ટર મુસ્કાન ડાગરે જણાવ્યું કે અમે લારી ગલ્લા હટાવ્યા છે, જે વિકાસ માટે હટાવ્યા છે. આ જગ્યાએ અમે ફૂડ કોર્ટ બનાવીશું અને આ જ લારીવાળાઓને જગ્યા પણ આપીશું. ત્યારે લારી ગલ્લા છીનવાઈ ગયેલ સ્થાનિક મહિલા જ્યોત્સનાબેન માછીએ જણાવ્યું કે અમે 15 વર્ષથી અહીંયા લારી મૂકી ધંધો કરીએ છીએ. હવે નગરપાલિકાએ અમારી લારી હટાવી દીધી છે. અમને લારી દીઠ 20 થી 25 હજાર રૂપિયાનું નુકસાન થયું છે. એનું નુકસાનનું અમને વળતર મળવું જોઈએ અને અમારી જ્યાં જગ્યા હતી ત્યાં જ અમને પાછી આપવી જોઈએ. અમને ગંદકીવાળી વૈકલ્પિક જગ્યા પસંદ નથી. આ જગ્યા અમને મળે એવી માંગણી કરી હતી. જોકે સીઓ મેડમે ગુરુવાર સુધીમાં ફેન્સિંગ કરીને અમને અમારી જગ્યા આપશે એવી ખાતરી આપી. લગાવીએ છીએ. આજે 10-15 વર્ષથી અમે લારીઓ તઈ ધંધો કરીએ છીએ. એ લારી અમારી બધી હટાવી દેવામાં આવી હતી. 5-6 દિવસ થઈ ગયા છે. એના માટે અમે એ કરવા આવ્યા હતા કે અમને અમારી જે જગ્યા છે તે અમને આપી દો અને અમારું પાછું ધંધો અમારો જે છે તે ચાલુ કરાવી દો. તમારી વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી ગાયત્રી મંદિરની બાજુમાં કઈ લારી મૂકી, બીજી કઈ જગ્યાએ મૂકી, એવી કોઈ વાત નગરપાલિકામાં? હા, એ પાછળ અમને લારી આપે છે ત્યાં બધી ગંદકી છે. તો ગંદકીમાં કોણ ખાવા આવે સાહેબ? અહીંયા આગળ બધી ગંદકીમાં મેડમ એવું કહ્યું છે કે તમને ગુરુવાર લગીમાં અમે તમને અમારું જે પેન્ટિંગ ને બધું જે કરવાનું છે તે કરીને તમને અહીંયા મીકાઈ દઈશું. તમારી જે જગ્યા છે તમે અહીંયા લારી તમારી મીકાઈ દઈશું. લારીનું 20-25 હજારનું નુકસાન છે અને માલ તો બધો ગયો છે. બધાનો માલ તો એ તો અમે નહીં એ કરતા. માલ બધો રોડ પર બધો વખરાઈ ગયો છે. બધું નુકસાન તો ખાસું થયું છે. ના વર્તનનો કોઈ જવાબ નહીં આપ્યો. અમે માંગીએ છીએ કે વર્તન અમને આપો. અમારું દ્વારે ઘરે એ લોકો એવું કરે છે, નુકસાન કરે છે. એ વળતર કોણ આપશે? શું નામ તમારું? જ્યોત્સનાબેન વસંતભાઈ માછી. સાંજે ચૈતર વસાવાએ પણ રજૂઆત કરી. આ રસ્તો
વર્ષોથી અહીંયા ધંધો રોજગાર કરે છે, તેના પર જ એમનો જીવન નિર્વાહ છે. ત્યારે નગરપાલિકા એમની લારીઓ ગલ્લા હટાવી લેતા તેઓ બેરોજગાર બની ગયા છે. ત્યારે એમની લારી ગલ્લાઓ તેમને મૂકવા દેવામાં આવે એવી રજૂઆત અમે કરડા છે. દેશમાં જેટલા પણ મંદિરો છે ત્યાં બધે જ સ્થાનિકો રોજગારી મેળવે છે. નગરપાલિકામાં ઘણા પ્રશ્નો છે, દબાણો, પાણી, ગટરના પ્રશ્નો છે, એના પર કોઈ ધ્યાન આપતું નથી અને ગરીબ લોકોની રોજગારી છીનવે છે. તે યોગ્ય નથી. અમારી રજૂઆત બાદ સત્તાધીશોએ વિશ્વાસ આપ્યો છે કે ગુરુવાર સુધીમાં રાબેતા મુજબ ચાલુ થઈ જશે અને જો ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ તેમણે આપી. આસિસ્ટન્ટ કલેક્ટર મુસ્કાન ડાંગરે જણાવ્યું કે હરસિદ્ધિ માતાના મંદિરે પાર્કિંગની જગ્યા નથી, લોકોને બેસવાની જગ્યા નથી. પ્લોટમાં ફેન્સિંગ કરવામાં આવે છે જેથી લોકોને સરળતા રહે. પ્લોટમાં માર્કિંગ કરીને નંબરિંગ કરીને અમને જગ્યા આપવા માંગીએ છીએ. અમે એનું બ્યુટિફિકેશન કરીને ડેવલપ કરવા માંગીએ છીએ. અમે કોઈને રોજગારી છીનવવા માંગતા નથી. ગુરુવાર સુધીમાં ફેન્સિંગ કરીને એમને આખી જગ્યા પાછી સોંપી દઈશું. મંદિરની પાટાગણમાં આગળ જે પણ ફૂલહાર, નારિયેળ, અગરબત્તી અને જે પણ નાસ્તા ચાની લારીઓ હતી એને હટાવી દેવામાં આવી હતી, એની તોડફોડ કરવામાં આવી હતી અને બધો માલ સામાન અહીંયા જમા લીધેલો. ત્યારે અસરગ્રસ્તો સાથે આજે અમે અહીં રજૂઆત કરવા માટે આવ્યા હતા કે વર્ષોથી એ લોકો ત્યાં ધંધો રોજગાર કરે છે, એના પર જ એમનો જીવન નિર્વાહ છે. ત્યારે આ લારી ગલ્લાઓને ત્યાં મૂકવા દેવામાં આવે એવી અમારી માંગણી છે. દેશમાં જેટલા પણ મંદિરો છે ત્યાં આવા રોજગારી મેળવતા કેટલાય લોકો પોતાનો પરિવારનો જીવન નિર્વાહ રોજગારી પરથી કરતા હોય. ત્યારે આમ જોવા જઈએ તો નગરપાલિકાના અનેક મુદ્દાઓ છે. અહીંની ગટરની વ્યવસ્થા હોય, પાણીની વ્યવસ્થા હોય, અહીંયા ટ્રાફિકની વ્યવસ્થા હોય, દબાણોની વ્યવસ્થા હોય, એના પર કોઈ ધ્યાન આપતું નથી અને આવા ગરીબ લોકોના લારી ગલ્લાઓ તોડી નાખવામાં આવે છે. ત્યારે આજે દુઃખ સાથે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે અને સત્તાધીશોએ અમને વિશ્વાસ આપ્યો છે કે ગુરુવાર સુધીમાં એ રાબેતા મુજબ ચાલુ થઈ જશે. ત્યારે અમે અહીંથી રજૂઆત કરીને અમે ફરી રજા લઈએ છીએ. નહીં થશે. આજે તો 1500 લોકો જેટલા અહીંયા ઉપસ્થિત થયા છે. નહીં થશે તો આવનારા દિવસોમાં અહીં 10 થી 15,000 લોકો ભેગા થશે અને બહેનોને ન્યાય મળે એ જ અમારો હેતુ છે, એ જ અમારો ઉદ્દેશ છે. मंदिर में हर रोज 8 से 10,000 लोग आते हैं, श्रद्धालु आते हैं। नवरात्रि के टाइम पे, स्पेशली फेस्टिवल्स के टाइम पे काफी भीड़ रहती है यहाँ पर। तो हम बस एक व्यवस्थित जगह बनाना चाह रहे हैं, एक थोड़ा ब्यूटिफिकेशन कह लीजिए, चाहे थोड़ा लोगों को अच्छा लगे कि वो आए तो उनके पास खुली जगह भी हो, खाने पीने की व्यवस्था भी बेटर हो और उनके पास बैठने की भी जगह हो। हम बस इतना ही डेवलपमेंट करना चाह रहे हैं मंदिर के। मैडम, जिस दिन पुलिस के साथ दिया जाए पालिका की तरफ, जहाँ तक मैं वहीं थी साइट पर ही, तो जहाँ तक मुझे पता है हमने पूरी कोशिश की है कि किसी लारी को नुकसान ना हो। मेजॉरिटी लोग अपनी लारियां वहां से खुद ही लेकर गए थे। जो गिनी चुनी 4 से 5 लारी हमें नगर पालिका में लानी पड़ी थी, उनको बहुत व्यवस्थित तरीके से हमने यहाँ पर ट्रांसपोर्ट किया था। जितना मुझे पता है कोई नुकसान हुआ नहीं है। बाकी अगर कोई हुआ है तो मैं चकासनी कराकर और उसके बाद में हम उसका जैसे भी निराकरण रहेगा वो करें। उन्होंने ऐसा बोला है कि एक लारी 20 से 25,000 का नुकसान हुआ है, तो वो तो जो हम तपास करा लेते हैं उसके हिसाब से जो निकलेगा, अभी फिगर पे तो मैं कुछ कोट नहीं करना चाहती। बाहर ये लोगों ने बोला है कि 3 दिन के लिए हमको बोला है, गुरुवार तक में लारी रखने के लिए, ये सही है? जी, हमने कहा है कि हमें 2-3 दिन का समय दीजिए। वहाँ पर जो हम मार्किंग का, डिमार्केशन का काम कर रहे हैं वो एक बार पूरा हो जाए, उसके बाद हम इनको वहीं पर जगह देने वाले हैं। यही शुरू से हमारा प्लान है। आपका नाम और मैं असिस्टेंट कलेक्टर अंडर ट्रेनिंग मुस्कान डांग। હરિપ્રસાદ સ્વામીજીના 91માં પ્રાગટ્ય દિન તથા પ્રબુદ્ધ સ્વામીજીના 72માં પ્રાગટ્ય દિન નિમિત્તે ભરૂચના અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર એરપોર્ટ પાસે આવેલ ગ્રાઉન્ડમાં 350 વીઘા જગ્યામાં યોજાયેલ મહોત્સવમાં અમેરિકા, યુકે, કેનેડા, જર્મની, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા સહિત 12 જેટલા દેશો તથા ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ, કર્ણાટકમાંથી અંદાજે 1.5 લાખથી વધુ હરિભક્તોનું માનવ મહેરામણ, 2200 બસ, 4000 જેટલી કાર તથા 6000 જેટલી બાઇકમાં ખૂબ જ શિસ્ત અને ભક્તિથી આ મહોત્સવમાં ઉમટ્યો હતો. મહોત્સવની શરૂઆતમાં ખ્યાતનામ તાલવાદક ગિરીશ બિશ્વા તથા દિવ્યકુમાર અને ગૌરવ બાંગિયા અને ટીમ દ્વારા અદ્ભુત સ્પિરિચ્યુઅલ મ્યુઝિકલ કન્સર્ટ રજૂ કરવામાં આવ્યું. જે દરમિયાન નયનરમ્ય ભક્તિમય રથમાં પ્રબોધ સ્વામીજીની સભા મંડપમાં પધરામણી થઈ. સુરતના યુવાનોએ ભક્તિ નૃત્ય અને સોની સ્કૂલ ઓફ ગરબાની ટીમે ગુણાતીત લાયન્સનું જોશભેર નૃત્ય રજૂ કર્યું. એ સિવાય કિંગ્સ ડાન્સ ગ્રુપ દ્વારા અદ્ભુત દેશભક્તિ નૃત્ય દ્વારા ઉપસ્થિત પ્રેક્ષકો તથા ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યારબાદ બાળ અને યુવા વક્તાઓએ જેની પાસે સારા દોસ્ત હોય તે ક્યારેય જમીન દોસ્ત ન થાય એ થીમ પર પોતાના જીવન પ્રસંગોની વાતથી જીવનમાં સંત અને સત્સંગની અનિવાર્યતાનું વર્ણન કર્યું. સંતવર્ય સર્વમંગલ સ્વામીએ પ્રબુદ્ધ સ્વામીજીની સાધુતાના પ્રસંગોનું દર્શન કરાવવા જણાવ્યું કે પ્રબુદ્ધ સ્વામીની આધ્યાત્મિક ગરીબાઈની આશા છે કે 1.5 લાખ યુવકો શિસ્તથી બેસી રહ્યા છે. પ્રબુદ્ધ સ્વામીજીના જીવન પ્રસંગોનો ગ્રંથ સમર્થની સાધુતાનું અનાવરણ કરવામાં આવ્યું.
મહોત્સવમાં ઉપસ્થિત સંતગણમાં ગુમાનદેવ હનુમાનજીના મંદિર પૂજ્ય મનમોહનદાસજી તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મહોત્સવના આયોજનને બિરદાવ્યું, જેમાં ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ, રમેશભાઈ મિસ્ત્રી, દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નિરલભાઈ પટેલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બળદેવભાઈ, વિજયભાઈ અગ્રવાલ વગેરે મહાનુભાવ ઉપસ્થિત રહ્યા. બહેનોના વિભાગમાં જાણીતા શિક્ષણવિદ અને જામનગરના રાણીબા એકતાબેન સોઢા તથા અન્ય મહિલા આગેવાનોએ ઉપસ્થિત રહ્યા હતા. હરિપ્રબોધમ ફાઉન્ડેશનના પ્રમુખ વિઠ્ઠલદાસ પટેલ સાથે સત્સંગના અલગ અલગ પ્રદેશોમાંના પ્રમુખોમાં અમેરિકાના લલિતભાઈ પટેલ, કેનેડાના જનકભાઈ પટેલ, યુકેના જતીનભાઈ શાહ, જર્મનીના મેનફ્રેન્ડ ગુથેન્સ વગેરે ઉપસ્થિત રહ્યા. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વિડીયો સંદેશ દ્વારા મહોત્સવને બિરદાવતા કહ્યું કે આ દુનિયાની નજર જ્યારે ભારતની આધ્યાત્મિકતા તરફ છે, ત્યારે દેશના યુવાનો આર્થિક અને આધ્યાત્મિક રીતે વધુ સુદૃઢ બને તે દેશના વિકાસ માટે પાયાની જરૂરિયાત છે. જેટલી જ્ઞાનની જરૂરિયાત છે એટલી જ સારા મૂલ્યોની જરૂરિયાત છે. આવા મહોત્સવ દેશના યુવાનોને સાચી દિશા આપવામાં અગત્યનું કાર્ય કરે છે. ગુરુ હરિપ્રબોધ સ્વામીજીએ પરાવાણીમાં હું માંથી તુંની યાત્રા કરવા માટે સ્વામીજીએ આપણને સૌને પસંદ કર્યા એ વાત કરતા, જેના નિર્માની ભગવાન તેના જનને સિદ્ધને જોઈએ માન ની વાત સમજાવતા ભગવાન સ્વામિનારાયણથી લઈને બધા ગુણાતીત પુરુષોએ ખૂબ સમર્થ હોવા છતાં દાસત્વનું દર્શન કરાવ્યું છે. તેના પ્રસંગોનું વર્ણન કર્યું. તે ઉપરાંત ભગવાનની માળાના મણકામાં આવવા માટે શુદ્ધ સ્વધર્મયુક્ત જીવનની અનિવાર્યતા સમજાવતા હરિપ્રસાદજીના પૂર્વાશ્રમના સ્વધર્મના પ્રસંગોની વાત કરી. મહોત્સવના ઉપક્રમે સત્સંગના 12 જેટલા પ્રાદેશિક કેન્દ્રો પર અલગ અલગ તારીખોએ થેલેસેમિયા પીડિત બાળકોની સેવાર્થે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત કુલ 5000 જેટલા યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું. મહોત્સવના અંતમાં યુવકો દ્વારા વિશેષ સુશોભિત ભક્તિ આરતી તથા ઉપસ્થિત સંતો ભક્તો દ્વારા 1.5 લાખ દીવડાઓથી ભગવાન સ્વામિનારાયણ, અક્ષર પુરુષોત્તમ મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, હરિપ્રસાદ સ્વામીજી મહારાજ તથા પ્રગટ ગુરુ હરિ સહિત સમગ્ર મહોત્સવ સભાની દિવ્ય મહાઆરતી કરવામાં આવી અને જાગૃતતાની થીમ પર મશાલ પ્રગટાવીને નયનરમ્ય આયોજન દ્વારા કેક કટિંગ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ સોમવારના રોજ મોટી સંખ્યામાં એકત્ર થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, જેમાં જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં અનેક મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે. આ ઉદ્યોગો માટે અહીંયાના ખેડૂતોએ પોતાની મહામૂલી જમીનો આપ્યા બાદ આજે અહીંયા મોટા ઉદ્યોગો સ્થાપિત થયા છે. પરંતુ તે સમયે જમીન આપનાર ખેડૂતોને નોકરી આપવાની જોગવાઈ પણ કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાંય જમીન ગુમાવનારા લેન્ડ લૂઝરોને નોકરી પણ આપવામાં નહીં આવતી હોવાના આક્ષેપો કર્યા હતા. વધુમાં કંપનીઓના સંચાલકોની બેદરકારીના કારણે ઉદ્યોગોમાં જે કંઈ આકસ્મિક ઘટના બને છે, ભરૂચ જિલ્લામાં વારંવાર આવી ઘટનાઓ બનતી હોવા છતાં પણ સરકારે આકરા અને શિક્ષાત્મક પગલાં લીધા હોય તેવું જાણવામાં આવ્યું નથી. આવી ઘટના ના બને અને તેને રોકવાની જવાબદારી છે તે વહીવટીતંત્ર તેમની કામગીરીમાં સદંતર નિષ્ફળ ગયું છે. વહીવટીતંત્ર કંપનીને ક્લોઝર નોટિસ આપવાના બદલે વહીવટી અધિકારીઓ જે યુનિટમાં ગેસ લીકેજ થયું છે તેમને ક્લોઝર નોટિસ આપી છે. આવી ગંભીર ભૂલને DISHના અધિકારીઓ ખૂબ જ હળવાશથી લઈ રહ્યા છે. આ બનાવમાં કંપનીના સંચાલકોની ગંભીર બેદરકારીના લીધે સર્જાયો હતો. આ ગેસ ગળતરમાં સદનસીબે અંબેઠા ગામ બચી ગયું, નહીંતર મોટી જાનહાનિ થવાની શક્યતાઓ હતી. આ તમામ બાબતો પર વહીવટીતંત્રને સરકાર દ્વારા આકરા અને કડક પગલાં નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં તાળાબંધીના જલદ કાર્યક્રમો પણ આપવાની ચીમકી ઉચ્ચારી હતી. આજે GFL ગુજરાત ફ્લોરો કંપનીમાં 4 કામદારોએ જીવ ગુમાવ્યા. અગાઉ એક જાણ કરી હતી કે આવું બનશે, છતાં પણ એની લાપરવાહી રાખવામાં આવી. છતાં ફક્ત ખાલી રાજી રાખીને ફોટો સેશન કરીને 40 લાખની વાતો કરે. માનવના જીવની કિંમત 40 લાખ રૂપિયા છે. એના પરિવારે કોઈનો બાપ ગુમાવ્યો છે, કોઈનો દીકરો ગુમાવ્યો છે, કોઈની હસબન્ડ ગુમાવ્યો છે. ત્યારે આ પરિસ્થિતિમાં આજે ડીસની ઓફિસે ફેક્ટરી ઇન્સ્પેક્ટર 2021માં જાય છે, 2022માં જાય છે. એની બુકમાં એ ગેટ પાસ પર એન્ટ્રી નથી એની. અમે ઘણી કંપનીમાં તપાસ કરી છે, એની બુકમાં લખાણ પણ નથી. એટલે ગમે ત્યારે તારીખ માગી જાય ને ગમે ત્યારે ઉદ્યોગોને ખુશ થઈ જાય, ખિસ્સું ભરી જાય એટલે ખુશ થઈ જાય. એ ડીસની ઓફિસને પણ જો વહીવટીતંત્ર કમ્પ્લીટ નહીં કરે કાર્યવાહી આગામી દિવસોમાં તો ડીસની ઓફિસે પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ આગામી કાર્યક્રમમાં તારું મારશે. ત્યારે આ બેફામ બનેલા ઉદ્યોગોને અને જિલ્લાનો વિકાસ તમે આવકારીએ છીએ, પણ આ બધા પર નિયંત્રણ ખૂબ જરૂરી છે. ત્યારે ગુજરાત ફોરમમાં જે બનાવ બનેલો છે એને એક જ પ્લાનને આટલો બધો બનાવ માનવના જીવ હણાયા છે. અગાઉ પણ કેટલા લોકોના જીવ ગયેલા છે ને દફનાવી દેવામાં આવેલું છે, બહાર લાવવામાં નથી આવ્યું. એન કે બેન કે બધાના કિસ્સા ભરી નેતાઓથી લઈને તમામ લોકોને બહાર લાવવામાં નથી આવ્યું. ત્યારે આ એક જ પ્લાનને ક્લોઝર નોટિસ આપી છે. આટલો બધો માનવીનું વધનો ગુનો લાગવો જોઈએ.
એટલી બેદરકારીનો ગુનો લાગવો જોઈએ. આખી તમામ કંપનીને ક્લોઝર નોટિસ આપવી જોઈએ. ત્યારે એક પ્લાનને નોટિસ આપીને ખાલી તંત્રને લોકોને ખુશ કરી દેવાની જે નીતિ છે એને કોંગ્રેસ સખત શબ્દો વખોડે છે અને આખી કંપનીને ક્લોઝર નોટિસ આવે એ અમે માગણી સાથે આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે. ભરૂચના બાયપાસ વિસ્તારમાં મુન્સી સ્કૂલ નજીક શુકુન બંગલોઝ નામની સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં રાત્રિના સમયે તસ્કરોએ ત્રાટકી 2 મકાનોને નિશાન બનાવ્યા, જેમાં સુકુન બંગલોઝના મકાન નંબર 85માં રહેતા ઇમ્તિયાઝ અહેમદ મંસૂરીના મકાને નિશાન બનાવી તેમના ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીના, સોનાની વીંટી, અછૂડું, રોકડા રૂપિયા સહિત 1,45,000ની ચોરી કરી ગયા હતા. જ્યારે મકાન નંબર 86 નંબરના મકાનને પણ નિશાન બનાવી તેમાંથી 50,000ની ચોરી થઈ હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. આ સાથે જ પોલીસમાં જાણ કરી હોવા છતાંય તેમની ચોરીની ફરિયાદ નહીં નોંધી માત્ર અરજી લીધી હોય સ્થાનિકોમાં પોલીસ સામે છુપો રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે જ પોલીસ દ્વારા તેમના વિસ્તારોમાં કડક રાત્રિ પેટ્રોલિંગ કરવામાં આવે તેવી પણ માંગ કરી રહ્યા છે. મારું નામ ઇમ્તિયાઝ અહેમદ મંસૂરી છે અને હું સુકુનમાં 85 નંબરના મકાનમાં રહું છું. અને ગઈકાલે રાત્રે મારા ઘરે ચોરી થઈ હતી અને ટોટલ મારા ઘરેથી ચાંદીના દાગીના, મારા વાઈફની વીંટી, અછોડો અને રોકડ રકમ થઈને 2.5 લાખ રૂપિયાની ઉપરનું મને નુકસાન થયું છે. અને એક જ દિવસે મારા ઘેર અને મારી બાજુમાં 86 નંબરના મકાનમાં પણ એક જ ટાઈમમાં 2 વખત 2 ઘરમાં એ લોકોએ ચોરી કરી છે. એટલે આ બહુ મોટી વાત કહેવાય. અને આગળ બી 15 દિવસ પહેલાં એક મકાનમાં ચોરી થઈ હતી, ત્યાંથી અબાઉટ 9 લાખ રૂપિયાનું ચોરી લોકો કરી ગયા છે અને એનો FRI બી કરેલો છે. અમારો FRI લેતા નથી, અમારી પાસે ખાલી અરજી લખાવી લીધી છે અને અમને કીધું છે કે આજથી તમારે જવાન આવશે. પણ અગાઉ બી અમે લોકોએ મિટિંગ કરી હતી, વખત અમે લોકોએ મેડમને જાણ કરી હતી કે અમને પોલીસ પ્રોટેક્શન માટે 2 જવાનો આપો, તો એના માટે અત્યાર સુધી કોઈ અમને સહાય મળી નથી. સમગ્ર ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉત્સુકતા પતંગ રસિકોમાં જોવા મળી રહી છે, જેના પગલે પતંગ રસિકોને દોરીથી કોઈ વાહન ચાલક ઇજાગ્રસ્ત ન થાય તે હેતુથી ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચના વિવિધ જાહેર માર્ગો પર સ્ટ્રીટ લાઇટ સાથે લોખંડના તાર બાંધી વાહન ચાલકોની સુરક્ષા કરવામાં આવી રહી છે. જેના પગલે ભરૂચના કોટ રોડ ઉપર આવેલ ભૃગુ ઋષિ ઓવરબ્રિજ ઉપરથી પસાર થતા વાહન ચાલકોના ગળામાં પતંગની દોરી ન આવી જાય અને અકસ્માતનો ભોગ ન બને તે માટે સ્ટ્રીટ લાઇટ પોલ સાથે લોખંડના તાર બાંધી વાહન ચાલકોની સાવચેતી રાખવામાં આવી રહી છે. દ્વારા અનેકો વિસ્તારોમાં તાર બાંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેથી કરીને ભરૂચની જનતાને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની સાવચેતીના રૂપે ભરૂચ નગરપાલિકા દ્વારા આ કામગીરી જલ્દી પૂરી કરવામાં આવશે. અને મારી ભરૂચની નગરની જનતાને હું નમ્ર અપીલ કરું છું કે મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે જો તમે બહાર નીકળો તો પોતાની સાવચેતીના રૂપે મફલર કે હેલ્મેટ પહેરીને નીકળો, જેથી કરીને અનિચ્છનીય ઘટના ન બને. અને આ તહેવાર નિમિત્તે ભરૂચની જનતાને હું હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છા પાઠવું છું. આ તહેવાર આપનો સારી રીતે જાય એવી પ્રભુને પ્રાર્થના કરું છું. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલને સાથે રાખી ટોઠીદ્રાના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું, જેમાં જણાવ્યું છે કે ઝઘડા તાલુકાના જૂના ટોઠીદ્રા ગામે નર્મદા નદીના પટમાં હાલમાં વડોદરા જિલ્લાની કરજણ તાલુકાની પુરા ગામે લીઝ હોલ્ડર ભરતભાઈ દુધાગરા અને ભૂપેન્દ્રસિંહ ચાવડા આ બંને લીઝો ચાલી રહી છે. આ લીઝો વડોદરા જિલ્લામાં ચાલે તો એમને કોઈ વાંધો નથી, પરંતુ આ લીઝો ભરૂચ જિલ્લામાં અમારા ગામોમાંથી કોઈ પણ જાતની રહેતી રોયલ્ટી લીધા વગર રાત દિવસ રેતીનું ખનન અને વહન કરે છે, જેથી ગામના રોડ રસ્તા તૂટે છે. અવારનવાર ગામોમાં અકસ્માતની અને ટ્રાફિકની સમસ્યાઓ થઈ રહી છે, જેના લીધે આ લીઝોમાંથી થતા રેતી ખનનનું વહન ભરૂચ જિલ્લામાંથી બંધ કરવામાં આવે. તે ઉપરાંત ગ્રામજનો દ્વારા જણાવાયું છે કે વર્ષ 2022માં અમારા ગ્રામજનોની રજૂઆતના લીધે ગામમાં નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન મોટા પ્રમાણમાં પકડાયું હતું, જેમાં તંત્ર તરફથી ગેરકાયદેસર ખનન કરતા ઇસમો વિરુદ્ધ 2,43,43,270 નો દંડ કરાયો હતો. આ દંડ જે તે સમયે દિન 7માં ભરપાઈ કરવાની નોટિસો પણ તંત્રએ આ ઇસમોને આપી હતી, પરંતુ અધિકારીઓની સંડોવણી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં હોય આજ દિન સુધી તેઓ પર કોઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી. પરિણામે આ ઇસમો ફરીથી આવી પ્રવૃત્તિઓ બેખૌફ રીતે કરી રહ્યા છે. એથી માંગણી છે કે આ ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરી આ દંડ વસૂલવામાં આવે, જેથી આ વિસ્તારમાં એક દાખલો બેસી શકે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લાગે. જો દિન 7માં કોઈ પગલાં લેવામાં નહીં આવે તો અમોને પણ આવી પ્રવૃત્તિઓ કરવાની તંત્રએ છૂટ આપી છે એમ સમજી અમે પણ નર્મદા નદીમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ કરીશું તેવી ચીમકી પણ આપવામાં આવી છે.
જે ગેરકાયદેસર ખનન થતું હતું એના માટે એ લોકોને ટોટલ 2,47,47,270 રૂપિયાનો દંડ ફટકારવામાં આવેલો હતો અને એમાં 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હોવા છતાં પણ આજ દિન સુધી આ દંડની કોઈ જાતની વસૂલાત કરવામાં આવી નથી. પરિણામે આ ઈસમો ફરીથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને વેગ આપી રહ્યા છે. આજે જે બરોડા જિલ્લાની જે લીઝો ચાલી રહી છે એનું વહન ભરૂચ જિલ્લામાંથી થાય છે. એ લીઝોની આડમાં ભરૂચ જિલ્લામાંથી આડેધડ રાત દિવસ રેતી રોયલ્ટી લીધા વગર કોઈ પણ નિયમોનું પાલન કર્યા વગર 60 થી 70 ફૂટ ઊંડા ખાડા પાડીને રેતીનું આડેધડ ખનન કરવામાં આવી રહ્યું છે. ગ્રામજનોએ વારંવાર આ બાબતે તંત્રને રજૂઆત કરી છે, પરંતુ આ ઈસમો ભાજપના ખોળામાં બેસી ગયેલા હોવાથી તંત્રના અધિકારીઓ આમાં ઇન્વોલ્વ હોય આજ દિન સુધી આ ઈસમો પર કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. એના માટે આજે અમે કલેક્ટર શ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે આ ઈસમો પર ત્વરિત કાર્યવાહી કરવામાં આવે, આ દંડની વસૂલવામાં આવે અને જો તંત્ર આ કરવામાં નિષ્ફળ નીવડતું હોય તો અમને પણ આ ગામમાં રેતીની ચોરી કરવાની છૂટ આપવામાં આવે. જો આ આવેદન પત્ર આપ્યા પછી 7 દિવસમાં આ દંડ વસૂલવામાં નહીં આવે તો અમે પણ ગામના છોકરાઓ સાથે આ ગેરકાયદેસર પ્રવૃત્તિને વેગ આપવા માટે મશીનરી ઉતારીને રેતીનો ધંધો અમે ચાલુ કરીશું. જેમાં જે પણ કંઈક થશે એની તમામ જવાબદારી તંત્રની રહેશે. આગામી 14 જાન્યુઆરીના ઉત્તરાયણ પર્વ આવતો હોવાથી આકાશમાં પતંગો ચગાવવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે રાજપીપળાના એક યુવાને પોતાનો ધંધો છોડી પણ લોકોના દોરીથી જીવ બચાવવા માટે એક ઝુંબેશ ઉઠાવી છે. નીરજ પટેલે 1500 જેટલી બાઇકો સ્કૂટરોમાં પતંગની દોરીથી રક્ષણ મળે એવા તારનું મફતમાં કોઈ પણ ચાર્જ લીધા વગર આપદાનું ઉમદા કાર્ય હાથ ધર્યું છે. આ બાબતે નીરજ પટેલે જણાવ્યું કે ગત વર્ષના મારો એક બેસ્ટ ફ્રેન્ડ પતંગની દોરીથી ગળું કપાઈ જતા મૃત્યુ પામ્યો હતો, જેનો આજે પણ દુઃખ થાય છે. અને આ વર્ષે ઉત્તરાયણ આવી એટલે પતંગના દોરીથી કેટલાય ગળું કાપવાના કિસ્સા બની રહ્યા છે. એટલે આવા તારના સેફ્ટી ગાર્ડથી રક્ષણ સારું મળે છે, જે એમને જાતે લગાવી જોયું છે. લોકો આવા ગાર્ડ લગાવવા રૂપિયા ખર્ચ કરશે નહીં અને જીવ જોખમાય એના કરતાં પહેલાથી પ્રોટેક્શન રાખવામાં આવે. એટલે સ્કૂટર, બાઇક આગળ જાડા તારની એંગલ બનાવી ફિટ કરવાની નેમ સાથે આજે ફ્રી સેવા કરી રહ્યા છે. જોકે બજારમાં આ તારની એંગલ 100 થી 150 રૂપિયામાં ફિટ થઈ શકે, પણ કોણ કરાવે તેવું કરી લોકો જિંદગી જીવે છે. ત્યારે એક જાગૃતિ આવે અને લોકોના જીવ બચે, માટે એમને પણ એક સંતોષ થાય કે મેં લોકોના સ્નેહીજન મિત્રોનો જીવ બચાવ્યો. એટલે 1500 ગાર્ડ લગાવવાનો ટાર્ગેટ છે, જે તેઓ જાતે લગાવી રહ્યા છે. અને આમ 2 દિવસમાં 700 જેટલા ગાર્ડ્સ લગાવી લોકોના જીવ બચાવવાના પ્રયાસ ખરેખર સરાહનીય છે. જોકે ઇન ભરૂચ ચેનલની પણ તમને અપીલ છે કે ચાઇનીઝ દોરી ન વાપરવી અને સુરક્ષા પ્રત્યે સજાગ રહો. આ રીતનો પ્રયાસ કરી રહ્યા છે કે આપણા જે બી શહેરીજનો છે એ ચાઇનીઝ દોરી કે કોઈ પણ જાતની દોરીથી ગળું કપાવવાના લીધે એમને કોઈ ઈજા ના થાય. અને સાથે ચાઇનીઝ દોરી છે એનો બહિષ્કાર પણ કરીએ છીએ. અમે એવી સલાહ આપીએ છીએ લોકોને કે વિનંતી બી કરીએ છીએ કે ચાઇનીઝ દોરી ના વેચવી જોઈએ, ના એને લેવી જોઈએ, જેને કારણે માણસોને તો પ્રોબ્લેમ થાય છે, સાથે સાથે આપણા જે પક્ષીઓ છે એને પણ ઘણા નુકસાન થાય છે. અમારો સેફ્ટી ગાર્ડ લગાડવાનું કાર્ય લગભગ 2 વર્ષથી ચાલે છે. દર વર્ષે અમે 1000 લોકોને અપ્રોક્સ 2000 લોકોને લગાવી આપીએ છીએ. આ વખતે અમારો 1000 થી 1500 લોકોને લગાડવાનો પ્રયાસ છે. અને મોટા જે પણ લોકો છે એ પણ લગાડે છે, આનો ફાયદો ઉઠાવે છે. તો તમામ શહેરીજનોને અમારી વિનંતી છે કે તમારી લાઈફની સેફટી માટે આ વસ્તુ ખાસ લગાડો. આનાથી આપણી સેફટી માટે જ આ હોય છે. આ આપણે જે ચાઇનીઝ દોરી આવે છે તેનાથી બચાવે છે. મૃત્યુ પણ થઈ જાય છે કેટલા બધાની, એટલે ના થાય એટલે આ લગાવવું જોઈએ. આ નીરજભાઈની સેવા છે, એટલે આ ફ્રીમાં લગાવ્યા છે, ફ્રી ઓફ કોસ્ટમાં. એટલે આપણે આ લગાવવું જોઈએ. મારું નામ હેતરાજસિંહ જાડેજા છે. ભરૂચના કતોપુર દરવાજા સ્થિત અને હજારો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમી 4 કુતુબ બાવાની દરગાહના ખાદિમ સંચાલક મોહમ્મદ હનીફ કુરેશીના હસ્તે ઉજવણી કરવામાં આવી, જેમાં હિન્દુ, મુસ્લિમ અને અન્ય ધર્મના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. દરગાહ શરીફના ખાદિમ સંચાલક મોહમ્મદ હનીફ કુરેશી છેલ્લા 40 થી 45 વર્ષથી આ પ્રોગ્રામને અંજામ આપે છે. બંને દિવસ ન્યાઝની વહેંચણી કરે છે અને ઉર્સની રાત્રે હઝરત પૈગંબર સાહેબના મુએ મુબારકની ઝિયારત પણ કરવામાં આવે છે. આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાએ જે તે સમયે અંગ્રેજો સામે આઝાદીની લડાઈ લડતા જણાવ્યું હતું કે ખરેખર આદિવાસી સમાજે પ્રગતિ કરવી હોય, સુખી અને સારું જીવન જીવવું હોય તો સમાજના કેટલાક કુરિવાજો, અંધશ્રદ્ધા તથા વ્યસનો છોડી ઉચ્ચ કક્ષાનું શિક્ષણ સાથે સમાજને આગળ ધપાવવા પ્રયાસ કરવા જોઈએ. ત્યારે ભરૂચ અખંડ આદિવાસી ટ્રસ્ટ દ્વારા જિલ્લાના યુવાનોમાં પણ સમાજ ભાવના કેળવાય અને આદિવાસી સમાજના શિક્ષણ સહિત
રમતગમત ક્ષેત્રે પણ યુવાનો એક મંચ પર આવીને સમાજ કાર્યમાં સહભાગી બને તેવા પ્રયાસના ભાગરૂપે ભરૂચના રેલવે ગ્રાઉન્ડ ખાતે અખંડ આદિવાસી ટ્રસ્ટ દ્વારા યુવા જાગૃત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં જિલ્લામાંથી આદિવાસી સમાજની 40 ટીમોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ભરૂચ અખંડ આદિવાસી ટ્રસ્ટના યુવા પ્રમુખ સતીશ વસાવા, સંજય વસાવા સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. 6/1/2025 નું 9 વર્ષ અને આદિવાસી ટુર્નામેન્ટનું આયોજન અમે કર્યું છે રેલવે ગ્રાઉન્ડ પર. આ ટુર્નામેન્ટનું એક જ કારણ છે કે આદિવાસી છોકરાઓ જે યુવાઓ છે એ યુવા પેઢી આગળ વધે ને સ્પોર્ટમાં ટેલેન્ટ બતાવે એવું અમારું બી એક સપનું છે કે જેથી કોઈ આદિવાસીનો છોકરો કે જે આ રીતે આગળ નીકળે એનું ટેલેન્ટ બતાવે. જય આદિવાસી, જય જોહાર. ઇન્દોર ગામના રહીશોએ જિલ્લા કલેક્ટરને પાઠવેલ આવેદનમાં જણાવ્યું છે કે સર્વે નંબર 287-288 વાળી જમીન ગૌચરની જગ્યા આવેલી છે. આ જગ્યામાં ગેરકાયદેસરનો રસ્તો ગ્રામ પંચાયતના સરપંચની મિલીભગતમાં કાઢી આપવામાં આવેલ છે, જેના પરથી રોજની 500 ટ્રકો અને ડમ્પરો પસાર થાય છે, જેના કારણે આજુબાજુની વસ્તી તથા ગૌધનને ખૂબ જ મુશ્કેલી સહન કરવી પડે છે. બાજુમાં સ્કૂલ અને રોહિતવાસ પણ આવેલ છે, જ્યાં બાળકો અવરજવર કરતા હોય અકસ્માત પણ થાય તેમ છે. પશુધનને ચરવા માટે સૌથી નજીક આ જ ગૌચરની જગ્યા આવેલ છે, પરંતુ ગૌચરની જગ્યામાંથી કાઢવામાં આવેલ રસ્તાના કારણે પશુધનને ચારો પૂરતો મળી રહેતો નથી. ગૌચરની જમીન પરથી પસાર થઈ રહેલો રસ્તો તાત્કાલિક ધોરણે બંધ કરવાનો આદેશ કરવા વિનંતી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે. સભાઈ ચૌહાણ છે, અમે ઇન્દોરના વતની છે. અમે કલેક્ટર સાહેબ ઓફિસે આવેદનપત્ર આપવા આવેલા છે. આગળ મતલબ મેં 11/11/2024 રોજ સંસદ સાહેબે લેટર લખીને આપેલું. એના આધારે આ લોકોએ ટીડીઓ 25/11/2024 રોજ બંધ કરવાનો ઓર્ડર કરેલો, પણ આ સુધી એ લોકો બંધ કરતા નથી. એમાં ટીડીઓની મિલીભગત છે. તમે શું રજૂઆત કરવા આવ્યા છો? અમે મતલબ ગોચરમાં જે 287-88 નંબરમાં એ લોકો ઇનલીગલ રસ્તો બનાવી ત્યાંથી રેતીની ગાડીઓ નીકળે છે, એમાં ગામજનોને બહુ જ તકલીફ છે. ત્યાં નજીક સાણા આવેલી છે, રોહિતવાસ આવેલો છે, સ્કૂલના છોકરા જતા આવતા છે, એ રીતે બધોને તકલીફ પડે છે. એના માટે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા આવેલા છે. ભરૂચ નગરપાલિકા કચેરી ખાતે પાલિકાના નિવૃત્ત કર્મચારીઓ એકત્રિત થયા હતા, જેઓએ પાલિકા ચીફ ઓફિસરને 400 કરતાં પણ વધુ નિવૃત્ત કર્મચારીઓના બાકી પડતા 7મા પગાર પંચના પગારના તફાવતના નાણાં ચૂકવવાની માંગ ચીફ ઓફિસરને કરવામાં આવી. પાલિકાના કર્મચારીઓને 2 વર્ષ પહેલા તફાવતના નાણાં ચૂકવી દેવામાં આવ્યા છે, પણ નિવૃત્ત કર્મચારીઓને વારંવારની રજૂઆત બાદ પણ હજુ તે ચૂકવવામાં આવ્યા નથી. માત્ર ઠાલા વચનો જ આપવામાં આવ્યા હોવાનો પણ નિવૃત્ત કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો. અમુક કર્મચારીઓને નગરપાલિકા તરફથી જે જવાબ આપવામાં આવે છે જે ખરેખર ગોલ જ હોય છે અને કર્મચારીઓને કોઈ આપવા નથી માંગતા એ રીતની જે લોકોની વાત હોય છે. હાલમાં પણ એમણે જે જવાબ આપ્યો છે એમાં કોઈ પણ બહાનું બતાવીને ટાઈમ બગાડવા માંગે છે. એટલે આજે ના છૂટકે અમે પ્રતિક અપાસ પર બેસવાના હતા, પરંતુ પોલીસ પરમિશન ના મળતા અમે અત્યારે ચીફ ઓફિસરને રજૂઆત કરવા આવેલા છે. અને ભવિષ્યમાં જો આ રીતનું જ થશે તો અમારે ઉગ્ર આંદોલન કરવાની જરૂરત પડશે. કેટલા કર્મચારીઓ પેન્શનર્સ મોટા બધા જ છે એમાં 400 ઉપર કર્મચારી છે, કામદારથી માંડીને સ્ટાફના બધા કર્મચારી છે. નગરપાલિકાના અમો નિવૃત્ત પેન્શનર કર્મચારીઓ છીએ. ભરૂચ નગરપાલિકા તરફથી 7મા પગાર પંચ નાના દરેક કર્મચારીઓને ચૂકવવાનું નક્કી કરવામાં આવેલું છે. આ અગાઉ ભરૂચ નગરપાલિકાના કાયમી કર્મચારીઓ એટલે ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને 2 વર્ષ પહેલાં 15,000 રૂપિયા 15,000 રૂપિયા એમને ચૂકવી દીધેલા છે. જે તે સમયે અમો પેન્શનર્સને યાદ કરી અને તેમને પણ તે જ પ્રમાણે વધારે પડતી રકમ ચૂકવવી જોઈએ તે એમને ચૂકવેલી નથી. એટલે ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી સાહેબને અમો આ અંગેની 2 વખત 3 વખત લેખિત રજૂઆત કરેલી છે, મૌખિક વાત પણ કરેલી છે. તેમ છતાં હજુ સુધી અમારા પ્રશ્નોનો નિકાલ થયેલો ના હોય. અમો આજ રોજ ફરી મુખ્ય અધિકારી સાહેબને અમારા પ્રશ્નોનો નિકાલ થાય અને પેન્શનરોને તેમના ડિફરન્સના રૂપિયા તેમને મળે તે અંગેની અમે રજૂઆત કરવા આવેલા છીએ.
નેત્રંગ પોલીસ સ્ટેશનના પીઆઈ આરસી વસાવા અને પોલીસ સ્ટાફના માણસો ચાસવડ બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે મોજા ગામે ખાડીના કિનારે ખેતર નજીક બેસીને કેટલાક ઇસમો જુગાર રમે છે. પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે રેડ કરતા જુગાર રમતા ઇસમો પૈકી 3 ઇસમો પકડાઈ ગયા અને 7 ઇસમો પોલીસને જોઈને સ્થળ ઉપરથી નાસી ગયા હતા. પોલીસે ઘટના સ્થળેથી રોકડા રૂપિયા અને જુગાર રમવાના પાના પત્તાનો મુદ્દામાલ અને કુલ રૂપિયા 4020નો મુદ્દામાલ કબજે લઈને જુગાર રમતા ઝડપાયેલ અને નાસી ગયેલ ઇસમો સુરેશ રેવજીભાઈ ચૌધરી, સુભાષ ભગુભાઈ વસાવા, રાહુલ રમેશભાઈ વસાવા, રાજેશ લક્ષ્મણભાઈ વસાવા, રણજીત જયંતિલાલ વસાવા, શૈલેષ ફતેહસિંહ વસાવા, હરેશ હરિસિંહ વસાવા, તમામ રહેવાસી ગામ મોજા, તાલુકો નેત્રંગ તેમજ જિગ્નેશ શંકરભાઈ વસાવા, વિમલેશ કંચનભાઈ વસાવા બંને રહેવાસી ગામ હાથાકુંડી તાલુકો નેત્રંગ અને રીતેશભાઈ ચૌધરી રહેવાસી ગામ જૂની જામુની તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રક્તદાન, ચક્ષુદાન, દેહદાન, અંગદાનના સામાજિક જનજાગૃતિ અભિયાનને વેગવંતુ બનાવવાના ઉમદા આશયસર લાયન્સ ક્લબ દ્વારા ભરૂચ દ્વારા આઈટીઆઈ અંકલેશ્વર ખાતે સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં 400થી વધુ વિદ્યાર્થીઓની હાજરીમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંજય તલાટી દ્વારા તલસ્પર્શી માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ભરૂચના પ્રમુખ અલ્પેશભાઈ, મંત્રી શુભમભાઈ, શક્તિસિંહ, આઈટીઆઈ અંકલેશ્વરના આચાર્ય, શિક્ષણ મિત્રો સહિતના સભ્યો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ભરૂચ નગરપાલિકા દ્વારા આયોજિત સફાઈ અભિયાન અંતર્ગત વોર્ડ નંબર 10માં આવેલ ઐતિહાસિક સ્થળ ભરૂચનો કોર્ટ પર સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભરૂચ નગરપાલિકાના સેનેટરી ચેરમેન તેમજ અન્ય વોર્ડ મેમ્બર્સ તથા યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન અને જેપી કોલેજના એનસીસી કેડેટ દ્વારા આ સફાઈ અભિયાન ડ્રાઈવ કરવામાં આવી રહી છે. વર્ષો જૂના ભાજપના સક્રિય આગેવાનનું ઉમેદવારી ફોર્મ રદ કરી દેવાતા નારાજગી દર્શાવી સદસ્યતા નંબર 2 વખત લખ્યું હોવાનું જણાવી ચૂંટણી અધિકારીએ ફોર્મ રદ કર્યું હતું. કારણ વગર જ ઉમેદવારનું ફોર્મ રદ કરી દેવાતા નારાજગી જોવા મળી રહી છે. ચૂંટણી અધિકારી સામે રાજેશ કટારિયાએ રોષ વ્યક્ત કર્યો હતો. પોતાની સાથે અન્યાય થયો હોવાનું રાજેશ કટારિયાએ આક્ષેપ કર્યો છે. જિલ્લા ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ જેવા સારા હોદ્દાઓ પર જવાબદારી નિભાવતા આગેવાનનું કારણ વગર ઉમેદવારી ફોર્મ કરાતા અનુસૂચિત જાતિમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આ જ વિષયને લઈને તમે કઈ ઉપર ઉચ્ચ જે નેતાઓ છે તેના પર કઈ રજૂઆત કરી છે? હા, અને મેં એમને ચૂંટણી અધિકારીને કીધું હતું. હું જે તે અધિકારીને જે તે અમારા પાર્ટીના મેન સંગઠનના ઉપરના હોદ્દેદાર છે એમને બી રજૂઆત કરવાનો છું. પરંતુ મારો એક અમે ગઈકાલે 17 લોકોએ ફોર્મ ભર્યા હતા. 17 નથી અમારા વર્તમાન પ્રમુખ છે. તો વર્તમાન પ્રમુખ તો 2019ની અંદર સુરત શહેરના સક્રિય સભ્ય હતા અને એ સુરત શહેરના સક્રિય સભ્ય હતા. એ દ્રષ્ટિએ એમને સુરત જિલ્લાના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. તો એ પ્રભારી બન્યા પછી ત્યાંના વર્તમાન સુરત જિલ્લાના વર્તમાન પ્રમુખ અને વચ્ચેથી એ થતાં એમને ફરી ત્યાં સુરત જિલ્લાના પ્રમુખ બનાવવામાં આવ્યા. એવી કોઈ પાર્ટીની ગાઈડલાઈન નથી. એ પાર્ટીની ગાઈડલાઈનમાં એવું આવે છે કે ભાઈ જે તે જિલ્લાના હોય તેને પ્રભારી બનાવવામાં નથી આવતું. તો એ શક્ય કેવી રીતે બન્યું? બીજું કે એ વર્તમાન પ્રમુખશ્રી છે એ 2024ની અંદર ઉભેર ગામની અંદર એમણે ઉભેર ગામનું ઘટની બતાવી 2024માં સક્રિય સભ્ય બન્યા અને એમણે ફોર્મ ભર્યું અને એમનું ફોર્મ પાસ કરવામાં આવે છે. અને મારું તો સક્રિય સભ્ય છું, 19માં છું, માંગરોળ વિધાનસભાની અંદર સુરત જિલ્લાની અંદર 2024ની અંદર છું. મારો સક્રિય સભ્યનો નંબર છે મારું, તે છતાં મારું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. તો એનું શું કારણ એ મને સમજાતું નથી એમ. ભરૂચ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજના સ્નેહમિલન સમારોહમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી, ગુજરાત ક્ષત્રિય સભા પ્રમુખ કરણસિંહ ચાવડા, મુખ્ય ભક્ત દિનેશભાઈ શેવક, ઠાકોર સાહેબ ઓમકારસિંહજી, પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા, સંજયસિંહ સોલંકી સહિત ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નવયુગ વિદ્યાલયની બાળાઓ દ્વારા મહેમાનોને પુષ્પ દ્વારા મીઠો આવકાર આપી પ્રાર્થના કરી ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય અને સ્વાગત સન્માન કરાયું હતું. ટ્રસ્ટની કામગીરીનો ચિતાર રજૂ કરી વડોદરા રાજપૂત સમાજની કાર્યપદ્ધતિ અને તેના કાર્યોની સવિસ્તાર માહિતી આપી સમાજ
માટે દરેકે યોગદાન આપવું જોઈએ. સામાજિક, શૈક્ષણિક, આર્થિક રીતે સમાજ કેવી રીતે આગળ વધે, એક જૂથ થાય, સમાજનું ઉત્થાન થાય તેમ રીતે કામ કરવું. સમાજમાં રાજકારણ ન હોવું જોઈએ. આજનો માણસ મોબાઈલ જેવું થઈ ગયો છે તેમ કહી શેરો શાયરી સાથે પોતાના વક્તવ્યનું રસપાન કરાવી સુંદર નિરૂપણ સાથે જો આ દેશમાં શસ્ત્ર અને શાસ્ત્ર એક થાય તો દેશ બદલાઈ જાય અને ભારતનું નિર્માણ આવનાર સમયમાં અદ્ભુત થાય. વ્યક્તિત્વ, પર્સનાલિટી એટલે શું તે સમજાવ્યું અને સમાજ માટે જરૂર પડે ત્યારે એક થઈને નેક થઈ રહેશું. ધર્મની રક્ષા કરે તે ક્ષત્રિય અને પૂર્વજોએ આપેલ સંસ્કાર જાળવવા જણાવ્યું અને જંબુસર તાલુકામાં ક્ષત્રિય ભવન બનાવવા હાકલ કરી આયોજન કરવા કહ્યું. સૌ સંકલ્પ કરીએ. ક્ષત્રિય સમાજે પોતાની ચિંતા કરવાનો સમય પાકી ગયો છે. સમાજમાં શિક્ષણની જરૂર છે તથા દેખાદેખીના ખોટા ખર્ચા બંધ કરવા ઉપસ્થિત મહેમાનોએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું. આ પ્રસંગે બળવંતસિંહ પઢિયાર, પ્રતાપભાઈ પરમાર, જીતુભાઈ મકવાણા, ભાવસિંહ ગોહિલ, કુલદીપસિંહ યાદવ સહિતના સમાજના હોદ્દેદારો, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત કુરાને પાકની તિલાવતથી કરાઈ. સ્વાગત ગીત અને પ્રાર્થના એસપી મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલની બાળાઓએ રજૂ કરી. સ્વાગત પ્રવચન ગુલામ મોહમ્મદ પટેલ મદ્રેસા પ્રાથમિક શાળાના શિક્ષક સાબિર શેખ દ્વારા અને મહેમાનોનો પરિચય સલીમ પાંડોર દ્વારા આપવામાં આવ્યો. મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ સંસ્થાનો અહેવાલ એસપી મદ્રેસા હાઈસ્કૂલના આચાર્ય દ્વારા રજૂ કરાયો હતો. પ્રાસંગિક પ્રવચનોમાં દીપ ટ્રસ્ટના સીઈઓ રામ મહાવદ્યા દ્વારા હાલમાં કયા અભ્યાસક્રમની વૈશ્વિક માંગ છે તેના ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને સંસ્થાને જ્યાં પણ જરૂર પડશે ત્યાં મદદરૂપ થવાની ખાતરી આપી હતી. ગુલામ મોહમ્મદ પટેલ મદ્રેસા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી પટેલ પ્રિન્સ હસમુખભાઈ દ્વારા સુંદર વક્તૃત્વ રજૂ કરાયું. સન્માનપત્રનું વાંચન બાદ તમામ નિવૃત્ત થનાર શિક્ષકોનો સાલથી અને સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું. વય નિવૃત્ત થનાર શિક્ષકોમાં હવાબેન કાઝી, પ્રણવબેન પંચાલ, સગુફતાબેન સૈયદ, શાયરાબેન પઠાણ તેમજ સેવકભાઈ યાકુબભાઈ શેખનો સમાવેશ થાય છે. ત્યારબાદ વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર અને હાલમાં BHMS, MBA તથા MCOM BEd થયેલા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ડોક્ટર અહમદ લુણત, ડોક્ટર નબીલા લુણત, ડોક્ટર નસરીન લુણત અને તસ્લીમ હકીમ અહમદ ઉમર, ઝુબેર પાંડોરનું સન્માન કરવામાં આવેલ તથા સહ અભ્યાસિક પ્રવૃત્તિમાં વિજેતા વિદ્યાર્થી શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું. ધોરણ 10 અને 12માં પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવનાર શાળાના તેજસ્વી તાલાઓનું સન્માન કરાયું હતું. ઉપરાંત ધોરણ 9 થી 12માં પ્રથમ અને દ્વિતીય ક્રમે આવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ તબક્કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ડોક્ટર અહમદ લુણત, ડોક્ટર નબીલા લુણત અને તસ્લીમ અયુબ ખાન હકીમ દ્વારા પોતાના અભિપ્રાયો રજૂ કરાયા હતા. સંસ્થાના પ્રમુખ અને સમારંભના અધ્યક્ષ એવા ID પટેલ દ્વારા અધ્યક્ષ સ્થાનેથી બોલતા દેશના વિકાસ માટે અને ગ્રાન્ટેડ શાળાઓને ટકાવી રાખવા માટે દરેકે જાગૃત થવાની અનિવાર્યતા ઉપર ભાર મૂક્યો હતો. અંતે આભાર વિધિ એસપી મદ્રેસા હાઈસ્કૂલના શિક્ષક રઈસ સૈયદ દ્વારા કરવામાં આવી હતી. આ તબક્કે સમારંભના મુખ્ય મહેમાન તરીકે દીપ ટ્રસ્ટના CEO શ્રીરામ મહાવદ્યા, હરારેથી પધારેલા ગુલામ હુસેન M મહેમાન, યુકેથી પધારેલા ફારૂકભાઈ પાંડોર, યુકેથી પધારેલા અકબરભાઈ રાવત, કેનેડાથી પધારેલ મહેબૂબ યુસુફ પટેલ ઉપરાંત સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ઇસ્માઇલભાઈ પટેલ, ઉપપ્રમુખ ઇબ્રાહીમભાઈ સાજી મહેમાન, જોઈન્ટ સેક્રેટરી મોહમ્મદભાઈ રાવત, ટ્રેઝરર ઇસ્માઇલભાઈ પટેલ, વકીલ ઇસ્માઇલભાઈ બોબાત, મોહમ્મદભાઈ રાવત, ઇસ્માઇલભાઈ તાડવાલા, અસલમભાઈ મહેમાન, અકબરભાઈ રાવત, પત્રકાર મુનીરભાઈ શેખ, અયાઝ શેખ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના મહામંત્રી પ્રશાંત પંડ્યા, ઉપપ્રમુખ હિરેનભાઈ ભટ્ટ, નિવૃત્ત શિક્ષક અકબર મંગેરા, ગુહિલ સાહેબ, ઈશ્વર સાહેબ, ઇમરાનાબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર મુનીર શેખ તેમજ અયાઝ શેખને શાલ ઉઢાડી સન્માન પણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. જેમાં ક્રિકેટ, બેડમિન્ટન, કેરમ, ચેસ, ત્રિપગી દોડ, લીંબુ ચમચી દોડ અને કોથળા દોડ જેવી વિવિધ રમતોનું આયોજન કરાયું જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દરેક રમતને સફળ બનાવવા માટે કોઓર્ડિનેટર્સે તેમના જવાબદારી ભર્યા અને નૈપુણ્યપૂર્ણ આયોજન દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. કાર્યક્રમના સહસંયોજક તરીકે મિસ ધ્વનિ શાહ અને મુખ્ય સંયોજક તરીકે ડોક્ટર નીતિન પરમારે પ્રભાવશાળી આયોજન કર્યું. ફેકલ્ટીના ઇન્ચાર્જ ડીન ડોક્ટર રાજેશ કેલકરે તમામ ખેલાડીઓ, સહયોગીઓ અને વિદ્યાર્થીઓના ઉત્સાહની પ્રશંસા કરી અને રમતગમત દિવસની સફળતા માટે તેમના યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો. નમસ્કાર. આજે 4 જાન્યુઆરીના રોજ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે સ્પોર્ટ્સ ડે અત્યારે ઉજવાઈ રહ્યો છે, જેમાં ક્રિકેટ, કોથળા દોડ, લીંબુ ચમચી, કેરમ, અન્ય ગેમ્સ રમાઈ રહી છે. હવે આમ તો પરફોર્મિંગ આર્ટ્સ અને કોઈ પણ સ્પોર્ટ્સ
એનો સંબંધ છે, આંતરિક સંબંધ, પરસ્પર સંબંધ છે. કારણ કે બંનેમાં લીડરશિપ બહુ જ મહત્વની છે, બંનેમાં ટીમ વર્ક બહુ જ મહત્વનું છે, કોન્ફિડન્સ મહત્વનું છે, બંનેમાં કોલેબોરેશન્સ થાય છે અને જેથી એક સંઘ ભાવનાનો અનુભવ થાય છે. પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી સમગ્ર MS યુનિવર્સિટીમાં કોઈ પણ ઇવેન્ટ હોય એમાં અગ્રેસર રહીને પોતાની ભૂમિકા ભજવે છે. હમણાં જ રક્તદાન કેમ્પ યોજાયો, એ રીતે જ આ એક સ્પોર્ટ્સ ડે બહુ જ સક્સેસફુલ રીતે સફળતાપૂર્વક ઉજવાઈ રહ્યો છે. આ આપ સૌની જાણ ખાતર. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. રાજપીપળા હરસિદ્ધિ માતાજીના મંદિરની બહાર કમ્પાઉન્ડમાં લારી ગલ્લા હટાવતા ધારાસભ્ય ચૈતર વસાવાનું નગરપાલિકા કચેરીમાં હલ્લાબોલ. ધારાસભ્ય ચૈતર વસાવા લારી ગલ્લાવાળા સાથે રેલી લઈ પાલિકા કચેરી પર પહોંચ્યા. પોલીસે પાલિકા બહાર કોર્ડન કરી ટોળાને અટકાવ્યા. ધારાસભ્ય અને પોલીસ વચ્ચે ઘર્ષણ. પાલિકા સત્તાધીશો વચ્ચે ચેમ્બરમાં લાંબી ચર્ચા બાદ સમાધાન કરાવ્યું. ગુરુવાર સુધીમાં ફેન્સિંગ કરી પુનઃસ્થાપિત કરવાની ખાતરી આપતા મામલો ઉઠાડી પડ્યો. ગુરુ હરિપ્રસાદ સ્વામીજીના 91માં પ્રાગટ્ય દિન અને પ્રગટ ગુરુ હરિપ્રબુદ્ધ સ્વામીજીના 72માં પ્રાગટ્ય દિન નિમિત્તે હરિપ્રબોધન યુવા મહોત્સવની ભવ્ય ઉજવણી. ભરૂચમાં 1.5 લાખથી વધુ ભક્તોના મહેરામણની ઉપસ્થિતિમાં હરિપ્રબોધન યુવા મહોત્સવની શિસ્તબદ્ધ ઉજવણી. દેશ વિદેશથી પધારેલ ભક્તો તથા આમંત્રિત મહેમાનોની હાજરીમાં સ્પિરિચ્યુઅલ મ્યુઝિકલ કન્સર્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભક્તિ નૃત્ય જેવા વિવિધ ભક્તિપૂર્ણ કાર્યક્રમોનું અદ્ભુત આયોજન. મહોત્સવ નિમિત્તે થેલેસેમિયા પીડિત બાળકોની સેવાર્થે બ્લડ ડોનેશન કેમ્પ અંતર્ગત 5000 યુનિટ બ્લડ એકત્ર કરાયું. ઔદ્યોગિક અકસ્માતોના બનાવમાં કડક કાર્યવાહીની કોંગ્રેસની માંગ. આવેદનપત્ર પાઠવી તાળાબંધીના જલદ કાર્યક્રમોની ચીમકી ઉચ્ચારી. ભરૂચના સગુન બંગલોઝના 2 મકાનને નિશાન બનાવતા તસ્કરો. બંનેમાં મળી પોણા 2 લાખથી વધુનો હાથફેરો. ભરૂચમાં પાલિકાએ ઓવરબ્રિજ પર સુરક્ષા માટે તાર લગાવ્યા. ઉત્તરાયણ પર્વ નિમિત્તે વાહન ચાલકો અને રાહદારીઓની સુરક્ષા માટે પાલિકાનો પ્રયાસ. ચોથીદરા ગામે નર્મદા નદીમાં ગેરકાયદેસર રીતે કરેલ ખનનનો દંડ વસૂલવા અને બરોડા જિલ્લાની લીઝોમાંથી રેતીનું વહન ભરૂચ જિલ્લાના ગામમાંથી બંધ કરાવવાની ગ્રામજનોની માંગ. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.